જ્યારે કોઈ પણ નિર્ણાયક પગલું ઉઠાવવાનું હોય, ડિસિઝન લેવાનું હોય, ત્યારે હંમેશા પોતાના દિલ બાદશાહને પ્રશ્ન પૂછવાનો, શું હું આ બરાબર કરું છું કે બરાબર નથી કરતો? દિલ બાદશાહ પાસે ખાલી બે જ જવાબ છે, બે જ ઓપ્શન છે, હા અને ના. એ હા કે મતલબ એ સાચું જ હોય અને એમાં સફળતા મળે જ અને સારું જ હોય. અગર એ ના કહે તો એની અંદર નિષ્ફળતા જ હોય છે, એ સારું નથી. એ ના પાડે ને પછી કરીએ આપણી બુદ્ધિ અને મનના દોરવણીથી અલગ વસ્તુ છે, પરંતુ દિલ બાદશાહ કોઈ દિવસ જૂઠો જવાબ નથી આપતો. જનક રાજા અને યાજ્ઞવલ્ક્ય ઋષિ બંને મહાજ્ઞાની, અને એક વખત બંને વચ્ચે ચર્ચા થઈ. મહાજ્ઞાની અને જનક રાજા પાસે તો ભરપૂર ઐશ્વર્ય. તો ચર્ચા દરમિયાન ઋષિ યાજ્ઞવલ્ક્યએ એવું કીધું કે ભાઈ જનક રાજા, તમે માંગો મારી પાસેથી, હું આજે પ્રસન્ન છું તમારી ઉપર. ત્યારે જનક રાજાએ બે વરદાન માંગ્યા કે એક કે મારું વૈરાગ્ય કાયમ રહે મારી પાસે, એવું મને વરદાન આપો. અને બીજું એવું કહ્યું કે હું તમને તમારી પરમિશન વગર ગમે ત્યારે પ્રશ્ન પૂછી શકું. પરંપરા એવી છે કે કોઈ પણ પ્રશ્ન પૂછવાનું હોય તો પહેલા પરમિશન લેવાની હોય, અને કોઈને કંઈ વાત કરવાની હોય તો પણ હું તમને એક વાત પૂછી શકું, આવું પરંપરા છે. અને બંનેમાં ખુશ થઈને ઋષિજીએ જ્યારે એમને પ્રસન્નતાથી આ વરદાન આપ્યા, ત્યારે જનક રાજાએ એમને પ્રશ્ન પૂછ્યો કે માણસ હલે છે, ચાલે છે, વિચારે છે, બોલે છે, સૂવે છે, ખાય છે, પીવે છે, એ ઉર્જા, એ પ્રકાશ, એ જ્યોતિ એને ક્યાંથી મળે છે? ત્યારે ઋષિએ કહ્યું કે એમને સૂર્યપ્રકાશમાંથી મળે છે આ જ્યોતિ. તો જનક રાજા કે ઠીક છે, પણ માનો કે સૂર્યપ્રકાશ નથી, સૂર્ય નથી, તો એને ક્યાંથી મળશે આ પ્રકાશ, આ જ્યોતિ જે છે ક્યાંથી મળશે? ઋષિએ કહ્યું કે તો એને ચંદ્રમાંથી મળશે. તો કે સાધુ સાધુ, સાચી વાત છે, પરંતુ માની લો કે એમાંથી પણ એમને એ પણ નથી, ચંદ્ર પણ નથી, તો એમને એ ઉર્જા, એ જ્યોતિ એ ક્યાંથી મળશે? તો કહે છે કે તો એને અગ્નિમાંથી મળશે. તો જનક રાજા કહે સાધુ સાધુ, સાચી વાત છે, પણ માની લો કે અગ્નિ પણ નથી, તો એમને એ જ્યોતિ, એ પ્રકાશ એ ક્યાંથી મળશે? ત્યારે ઋષિજી કહે છે કે તો એમને વાણીમાંથી મળશે. ઘણી વખત અંધારામાં કોઈ અવાજ આપે ને આપણે દોરવાઈ જઈએ છીએ કે અહીંયા આવો, અહીંયા આવો, તો આપણે ત્યાં જઈએ છીએ. એક જ્યોતિ, એક દિશા, એને વાણીમાંથી મળશે. તો જનક રાજા કે સારું છે, સારું છે, બરાબર છે, પરંતુ માનો કે વાણી પણ અવેલેબલ નથી, તો એમને આ પ્રકાશ, આ દિશા ક્યાંથી મળશે? ત્યારે ઋષિજી કહે છે તો એને આત્મજ્યોતિ, આત્મામાંથી મળશે. અને જો વાણી પણ ના હોય, કશું જ ના હોય, ત્યારે જે દિશા મળે છે, ત્યારે જે અંદરથી અવાજ આવે છે, એ આત્માનો અવાજ જે છે, એને હું દિલ બાદશાહ કહીશ, એ માહિલો કહીશ, એ અંતરવાણી કહીશ, એ આત્માનો અવાજ છે. અને આ દુનિયાની અંદર દરેકે દરેક વ્યક્તિને, લાખ લોકોની